તાળીઓ આપીએ કે આપણે સંસ્કૃતિને સાચવી રાખીએ. આપણામાં એટલી બધી તાકાત છે કે આપણે ગમે તે કામ કરી શકીએ એમ છે, પણ આ જે આપણી જે સંસ્કૃતિને તાકાત છે એને આપણે બહાર લાવવાની છે. એની માટે તમારી માટે, આદિવાસીઓ માટે એક ગુજરાત સરકારના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બહુ સરસ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે મુનિ સેવા આશ્રમમાં. અને એ જે મુનિ સેવા આશ્રમનો જે પ્રોગ્રામ છે એના વિશે હું તમને આજે સમજાવવા માટે આવ્યો છું કે જેનો લાભ આપણા બધા આદિવાસી બાળકો લઈ શકે અને પોતાની જાતે જીવનમાં આગળ વધી શકે અને જીવનમાં કંઈક હાંસલ કરી શકે. નહીં કે ફક્ત અહીંયા ગામડામાં રહીને આમ ગમે તેમ ટાઈમ પાસ કરે, ટાઈમ વેડફી કાઢે, એના કરતાં પોતાનું કરિયર બનાવે અને આગળ વધે. તો મારી સાથે અમારા જે થોડા સ્ટુડન્ટ છે એમને હું અહીંયા બોલાવું છું. એ બધા સ્ટુડન્ટ અહીંયા આગળ આવે. આશા રાઠવા, પિંકી રાઠવા, સ્નેહા રાઠવા, રંજન રાઠવા, રમીલા રાઠવા, નેહા રાઠવા અને અંકેશ રાઠવા. પાલ્લા ગામની રમીલાબેન છે. તમે તાલી તો પાડો. આપણી દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ આજે સન્માનને પાત્ર છે. વિચાર કરો. એટલે આપ બધા તાલી પાડો, બધા ઉભા નહીં રહેશો, બેસો. આ બધા અમારા સ્ટુડન્ટ્સ છે અહીંયા, પણ સાથે સાથે આ અત્યાર સુધી મુનિ સેવા આશ્રમે એના ટ્રેનિંગ સેન્ટરે આદિવાસીના 6000 યુવાન યુવતીઓને ભણાવીને નોકરીએ લગાડ્યા છે. અને એમાંના 3-4 યુવાન અહીંયા આવ્યા છે જે અત્યારે ઓલરેડી નોકરી કરે છે. એને પણ હું બોલાવું છું. અહીંયા સ્ટેજ પર આવે અથવા નીચે આવે. સ્ટેજ પર આવે. દિલીપભાઈ રાઠવા, નિલેશ રાઠવા, શૈલેષ રાઠવા અને બીજા શૈલેષભાઈ રાઠવા. હા, જે અહીંયા અમારી એક સંસ્થા એવી છે કે ત્યાં આગળ અમે 6 મહિનાનો જે કોર્સ રાખીએ છીએ, એની અંદર 4થો મહિનો જે પૂરો થાય પહેલા બધા કંપનીઓ આવી અને નોકરીઓ આપી જાય છે. અને અમારા સ્ટુડન્ટ્સ જે નક્કી કરે છે કે મારે આદિત્ય બિરલામાં જવું કે L&Tમાં જવું કે કઈ કંપનીમાં જવું, એમને 3-4 નોકરીને ઓફર મળી જાય છે અને એમનું કરિયર પછી એ લાઈનમાં પછી આગળ વધે છે. હવે જે મારા જે સ્ટુડન્ટ્સ અહીંયા બીજા બધા આવ્યા છે, તો જે આશા રાઠવા, એમના પિતાશ્રી ગોવિંદભાઈ અહીંયા હોય તો હાથ ઉપર કરે. ગમાણી ગામના એ આશા રાઠવા નર્સિંગનું કામ કરે છે. નર્સિંગમાં ભણી રહી છે અત્યારે. પિંકી ગલીબીલી ગામના ટિંકીબેન, એમના ફાધર સાનિયાભાઈ અહીંયા હાજર હોય તો હાથ ઉપર કરે. સ્નેહાબેન એ મોટી ઉંબરવાણના પર્વતભાઈ અહીંયા હાજર હોય તો હાથ ઉપર કરે. એને તાળીઓ આપીએ. રંજનબેન અહીંયા છે, હાજર છે. સવાપુરા ગામના છે. એમના ફાધર વિનોદભાઈ અહીંયા હોય તો તાળીઓ આપ્યો એમને બધાને. અને રમીલાબેન, એમના ફાધર સબોરભાઈ રાજગઢ પલ્લાના છે, એના જ છે. તાળીઓ આપો એમને. આ બધા સમિતિમાં બધા અહીંયા ઘણી બધી મદદ કરતા હોય છે. નેહાબેન, જેમના ફાધર ગુલાબભાઈ રાઠવા,
ધનકુવાના છે, અહીંયા હાજર હોય તો તાળીઓ આપીએ. અને અંકેશભાઈ એ પણ અહીંયા અમારા હાજર છે, જે અત્યારે કમ્પ્યુટરનો કોર્સ કરી રહ્યા છે. એ જીંજીરીના છે, એમના ફાધર માવસિંગભાઈ હાજર હોય તો ઊભા થાય, આપણે એમને તાળીઓ આપીએ. અહીંયા આપણા પંચમહાલ જિલ્લાના અત્યાર સુધી 3000 છોકરાઓને અમે, યુવાન યુવતીઓને અમે ત્યાં લાવ્યા છે, એમને ભણાવ્યા છે, અમને એમના કરિયરના લાઈનમાં અમને નોકરી અપાવડાવી છે. આ જે કોર્સ અમે જે આપીએ છીએ એ ગુજરાત સરકારના વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ ચાલે છે, ને એમની મદદ તમારા સુધી પહોંચાડવાની ફરજ અમારી છે. એની માટે જે હું આવ્યો છું, તમને આના વિશે જાણ કરું છું. અહીંયા અમે હોસ્ટેલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધાની સુવિધા બહુ સરસ રીતે અમે આપીએ છીએ. ત્યાં રમત ગમત કરે છે છોકરાઓ, ત્યાં આગળ અમારી પાસે બધી એડવાન્સ લેબોરેટરી છે, ત્યાં આગળ બધું એડવાન્સ શીખે છે છોકરાઓ. અને ત્યાં આગળ નર્સિંગના કોર્સિસ ચાલે છે, કમ્પ્યુટર ઓપરેટર કોર્સિસ, બ્યુટી પાર્લરના કોર્સિસ, ડ્રોન અમે ઉડાડીએ છીએ. અત્યારે જે ડ્રોન ઉડી રહ્યું છે અમે એ પણ શીખવાડીએ છીએ ડ્રોન કેવી રીતે ઉડાડવાના. ઇલેક્ટ્રિશિયનના કોર્સિસ છે, ફિટર ફેબ્રિકેશન, સીએનસી ઓપરેટર, ઈ વેહિકલ ટેકનિશિયન, વેલ્ડિંગ, ઓટોમોટિવ ટેકનિશિયન, ટ્રેક્ટર મિકેનિક, એ બધા કોર્સિસ અમે ત્યાં આગળ આપીએ છીએ. અને આ બધો જે 5-6 મહિનાનો જે ગાળો છે એમાં અમારો ચાર્જ આપણે ફક્ત ગવર્મેન્ટના તરફથી બધી આપણને પૈસા પૂરા પાડે છે. ખાલી આપણે ટોકનના ખાલી છોકરી માટે 500 રૂપિયા આપવાના હોય છે અને છોકરા માટે 1000 રૂપિયા આપવાના હોય છે. એ સાથે સાથે તમે જોવો છો અમારા બધા સ્ટુડન્ટ્સ અહીંયા અમે એમને યુનિફોર્મ લઈ આપીએ છીએ, બુકો બધી આપીએ છીએ, અને એ બધાના 1000 રૂપિયાનો જુદો ખર્ચો થાય છે. ને 1000 રૂપિયાની જે ડિપોઝિટ લઈએ છે એ તમને છોકરાનું એનું ભણવાનું પૂરું થાય અને નોકરી અપાવડાવી દઈએ, પછી એને પૈસા પણ એમને પાછા આપી દઈએ છે. એટલે ફક્ત 500 રૂપિયામાં આપણી યુવતીઓ અને 1000 રૂપિયામાં આપણા યુવાનો ભણીને તૈયાર થાય અને એમને સારામાં સારું એનું કરિયરમાં આગળ વધી શકે. તો આ બધાના માટે અમારા બધા સ્ટુડન્ટ્સ માટે આપણે તાળીઓ આપો. હવે મારા પોતાના તરફથી, અમારી સંસ્થા તરફથી, અમારી સમિતિ માટે, તમારી સમિતિ માટે જે આટલું સરસ કામ કરી રહી છે, આપણા આદિવાસીઓ માટે સરસ કામ કરી રહી છે, એની માટે હું 5000 રૂપિયાનું અમને દાન કરું છું. તો પ્રમુખને બોલાવું છું. ભાઈ તાળીઓ તો પાડો વાલા. હે મારા બિરાદરો, આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થોડી વાર પહેલા તાપ હતો અને દીપ પ્રાગટ્ય કર્યું એટલે આહવાન કરી દેવોને કે મંડપ બાંધી આપજે બાપજી. બાંધી આલ્યો તે હજુ ઉભા ધોયા પાછો તોપ કરીએ. ચાલો સાહેબ આગળ ચાલો. બધાને અહીંયા જે યુવાન યુવતીઓ બધા બેઠા છે, આવ્યા છે, બધાને અહીંયા ઇન્વિટેશન છે કે તમે ત્યાં આવો. મુનિ સેવાશ્રમ દૂર નથી, જ્યાં કેન્સર હોસ્પિટલ ચાલે છે એનાથી સરસ આપણી જે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એમાં આવીને તમે જોઈ જાઓ. આ જે સેન્ટરની અંદર છે તમારા સમિતિના બધા સભ્યો, ડોક્ટર જયરામ રાઠવા, પ્રમુખ નવીનભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, ગુલસિંહભાઈ, અજીતભાઈ, કમલેશભાઈ અને બીજા બધા સમિતિના સભ્યો ત્યાં આવી ગયા છે અને એમણે ઘણું એમણે ગમ્યું છે ને એમના તરફથી પણ તમને ઇન્વિટેશન તમને આપશે કે તમે પ્લીઝ ત્યાં આગળ આવો, તમે જુઓ અને તમારા બધા છોકરાઓને જેવી રીતે મેં તમારી સમિતિને 5000 રૂપિયાની ભેટ ધરી છે, અહીંયા જે હાજર છે બધા યુવાન યુવતીઓ એ બધાના માટે આ હું પુસ્તક એક ચોપડી લઈ આવ્યો છું કે જે નોટબુક છે એ અમારા બધા સ્ટુડન્ટ્સ તમને ત્યાં આગળ પાછળની સાઈડમાં તમે ત્યાં જજો અને બધાને તમે તમારા નામ નંબર લખાવજો અને તમે બધા એક એક બુક લઈ જજો કે જેની અંદર તમને પાછળ ફોન નંબર લખ્યા છે, કયા કયા પ્રોગ્રામો ચાલે છે એની બધી ડિટેલ વિગત આમાં આપેલી છે. તો અત્યારે હું મારા બધા સ્ટુડન્ટ્સને વાત કરું છું કે તમે પાછળની સાઈડમાં જજો એટલે આગળ ડિસ્ટર્બ ના થાય અને બધા યુવાન અને યુવતીઓ ત્યાં આગળ જાઓ, તમારું નામ લખાવો, અમે તમને બોલાવીશું, ઇન્વિટેશન આપીશું અને બધાને વેલકમ કરીએ છીએ.
તો આપ સમિતિનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ સર. શૈલેષ સાહેબ